સવારમાં ગુડ મોર્નિંગ ને જય માતાજી। તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં રહેશો। તો આપણે જો જાગીને તરત તો ચા પાણી પી પછી બધું આપણે કામ જ કરવાનું હોય। તો આજે તો મારે બધું કામ પડ્યું છે। જો કપડાં પડ્યા છે, વાસણે પડ્યા છે અને ઢીંગો મારો જાગી ગયો છે વહેલાનો, કરે છે તોફાન ને। અત્યારે મેં એને રમવા કંઈક આપ્યું છે, જો શું રમે છે, મસાલી ઉટક્યું હતું એનેથી રમે છે। તો આપણે તો બધું કામ પડ્યું છે। જો હજુ આપણે પોતું પણ બાકી છે, હજી થોડું ઘણું કામ કર્યું છે, બધું તો ઘણું ખરું બાકી છે। તો આપણે તો સવારમાં બધું કામ જ પડ્યું હોય, તો આપણે તો પહેલાં કામ તો કરવું જ પડે। ઢીંગવા તો મને આપણે કપડાં ધોઈ ન રહ્યા હતા। જો વરસાદ ઝરમર ચાલુ થઈ ગઈ। જો કપડાં આપણે ધોઈને અહીંયા યાદ રાખ્યા છે, કારણ કે વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો છે તો કપડાં સુકાય નહીં, પલળી જાય ધાબા પર સુકવવાના ને, એટલે કામ પણ આપણે બધું સરસ કરી નાખ્યું છે। વાસણે ઉટકીને ચડાવી દીધા છે, ઢીંગાને પણ તૈયાર કરી દીધું, લાઇટ પણ વહી ગઈ છે। એના પપ્પા ઢીંગાને લઈ ગયા છે મમ લેવા। તો ચાલો તમે બનાવી ગયા આપણે તૈયાર, ને રસોડામાં આપણે થોડુંક કામ હતું, તો આ મારે કામ હતું। સવારે મેં મસાલી ઉટક્યું હતું, તો મેં જો બધા મસાલા લઈ લીધા છે। તો આપણે એનું મસાલું ભરવાનું છે, કારણ કે આપણે શાક બનાવી ત્યારે આપણે અલગ અલગ ડબલા ન ખોલવા પડે। તો જો આપણા બધા મસાલા સરસ ભરાઈ ગયા છે, બધી ડબલીઓ ભરવાળી છે। તો આપણે નવરા હોય એટલે કંઈક ને કંઈક કામ કરતા તો હાલો ઓલું સાફ કરી નાખીએ, ઓલું સાફ કરી નાખીએ। જો પણ આ ઢીંગો મારો બહુ તોફાન કરે છે, જો બધું કામ કરી દીધું। શું છે ટકો? તોફાન ન કરતી। તો ઢીંગો મારો મને બહુ કંદરી છે, કાંઈ કામ નથી કરવા દેતા। તો મેં આ જો મગ મૂકી દીધા બાફા। તો મગ જો આપણા બફાઈ ગયા છે, ને એની સાથે ભાત પણ બનાવ્યા છે કોરા। અટ્ટી દે ઊનું છે, રેવા દે ઊનું છે ઢીંગા। ઢીંગો મારો રૂમાલ ઓઢીને જ રમતો હોય। વાપડીને વઘારવાના છે, તો આપણે તેલ ગરમ મૂકી દીધું છે। તો પહેલાં આપણે લસણની કળી નાખવાની છે, પછી લીમડો નાખવાનો છે, તો એટલું લીમડો, થોડીક હળદર, થોડીક ધાણા જીરું, થોડુંક મીઠું। તો આપણે સરસ મગનું શાક વઘારી નાખ્યું છે, તો થોડુંક ઉકળવા દેવાનું છે। આમાં ટમેટા પણ હોય, પણ બહાર વરસાદ ચાલુ છે એટલે હું ટમેટા લેવા નથી ગઈ। તો ચાલો હું ફટાફટ હવે રોટલી બનાવી નાખું, તમે બીના રહેજો। જમવાનું થઈ ગયું તૈયાર, બધા બેસી ગયા। મગનું શાક સરસ બનાવ્યું છે, રોટલી ભાત ને ડુંગળી છાશ, બીજો આટા મારસ ગોલીએ ચાલુ કરી દીધું। ઢીંગો મારો સરસ સૂઈ ગયો છે, વહેલા જાગી હતી ને એટલે સૂઈ ગઈ। આરામ કરી લીધો અને બનાવી નાખી ચા ને બિસ્કિટ ખાધા। તો ઢીંગો મારો ખાઈ જો મારી પાસે આવી ગયો। ખાધું? તીખું લાગ્યું? તીખું લાગ્યું? તો મારા ઢીંગા તીખું લાગ્યું લાગે છે, થોડુંક ખાધું મગને ભાત, પણ તીખું લાગ્યું લાગે છે। જો ભાગી હે ટકા પડી ગઈ સાંજ ને, જો હું ઢીંગો બકાલો લઈ આવ્યા। તો બકાલામાં જો ગુવાર બટેકા લાવ્યા છીએ, મરચાં ધાણા, ઢીંગા માટે ચોકલેટ, એક રોલ। તો એને એ બધું ઘા કહી દીધું, જો ટમેટું ખાવા માંડી છે ટકો, એનામાં ટમેટું બહુ ભાવે કાયલી। જો વાદળા પણ સરસ ખુલ્લા થઈ ગયા છે, હવે કાંઈ એવું લાગતું નથી વરસાદ આવશે। તો જો અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને હવે મળશું નવા બ્લોગ સાથે। જય માતાજી।